ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. અને હજુ કઈ સવારમાં ટાબરી આવે છે તે કઈ તો ટાબરી આવી છે મને. ઓહ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અલ્યા જોતી કરે છે દીદી. તાર નખ મોટા થઈ ગયા. ગુડ મોર્નિંગ યાર. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. બોલાડા અલે આ ગુડ મોર્નિંગ, જય માતાજી બોલવું પડે ભાઈ. અમાર કમ્પલસરી છે. અમાર ઘેર આવે ને ગુડ મોર્નિંગ, જય માતાજી બોલવું જ પડે. એ નહીં રોવાનું નહીં. ના હો રોવાનું તો નહીં જ આપરો. તો ગાય તો ગાય ટાબરી હું જોતો ચાલનો ગાય તો મમ્મી ને તો હેડે હો હોટલે ને મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. હોટલે હેડે અંકિત તો બાઇક સાફ કરે જો ગાય. આપણે ગઈ નાખ જોડે જોડે અંકિત. ગઈ નાખ આપણું. હા શું કે પેલા પૈસા લેતા આવ તો ગાય દાદી માટે મેરીગોલ્ડ બિસ્કિટ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે તો જતા દુકાને મેરીગોલ્ડ બિસ્કિટ લેવા માટે દાદી માટે. ચમકો દાદી મેરીગોલ્ડ ખડે તો હાલ કોઈ દાદી બિસ્કિટ એવું હોય ને લોકો મેરીગોલ્ડ હાલ બીજો બધો બિસ્કિટ તો ના ખવડાવે ને એટલે આપણે જતા બિસ્કિટને એવું લેવા માટે ના કરાય છે. હા તો આપણે નાસ્તો કરવાનું બાકી નહીં તો રેડી થાય તો હજી નોકરી જવાનું તો નાસ્તો કરી દઈએ પછી જઈએ બરાબર. લેવા લેવા નાસ્તો કરી લઈએ આપણે. આવ નહીં યાદ હવે ટિફિન બનાવો. ટિફિન બનાવો. તમારું ટિફિન ચાલુ હવે નહીં તાન ચાલુ અંકિત નોકરી થઈ ગઈ ચાલુ ચાલુ થઈ ગઈ. થોડા દાડા ને થોડા દાડા એવું હજુ મજૂર આવે તાના બધું કમ્પ્લીટ ચાલુ થાય. લેવા તાર નાસ્તો કરી લઈએ આપણે. સાહેબ તો બેજી અમે નાસ્તો કરવા કાલ ભાઈ અને ખાખરા ને એવું લાવ્યા તો અને ગાય આજે લાવ્યા હતા ને યાર. આ તો ખીચડી નહીં, ખાલી કોરો નાસ્તો જ કરો. બરોબર ખીચડી જ બંધ કરી દે. હું તો કંટાળે હું અમે મને વઘારવાનું જ નહીં. ભાવતી જ નહીં પણ નહીં ભાવતી તાન. આપણી ના ભાવ. તો લેવા તા આપણે નાસ્તો કરી લઈએ. હવે અમે ચા અને રોટલી ને યાર. તમે ચાલો લીધો, હું ચાનો નાસ્તો કરું. તો ગાઈસ હું તો નહીં તો રેડી થઈ છીએ. અમે વૈશાલી જાય ને આવા જો નાવા જ નહીં આવ ને હું માથું ધોવું. હવે નહીં આવી જા. તો જો ગાઈસ આ તો વાહન કરી દીધો ચાલુ પાણીમાં. એમાં કપડાં હજુ બાકી ધોવાનું. દાદી બેસી રહ્યા. દાદીને આજ તો નાવાનું હો. ચીકણું લાગે રાતે પરસે હોય ને એ ગમશે મધ ચોપડી હોય ને એવું તે નહીં કાઢવાનો હતો નહીં. નહીં ખાધું. હવે ગરમ લાઈ પાણી કરી આલો પછી નહીં કાઢો નહીં. તો ગાઈસ દાદી નાવા ક્યાં હતા એવા ગરમ પાણી કરી આલીશું ને એટલે પછી નહીં કાઢે. લુગડો તો અમે ધોવા ના પાડીએ તો એ ધોવા મંડી જાય એટલે પણ આ બે દાડે તો નહીં ધોવા દેતો. ચમકો ઇવન તબિયત ખરાબ થઈ જાય ને તાનો નહીં ધોવા દેતો. તો ગાઈસ જો 9 વાગી ગયા અને હું મોરવા બેવું ડુંગળી અને બટાકા. તો ગાઈસ આજ તો લીલી ડુંગળી બનાવવાની હોય અને બટાકા. કાલ તો હુકી ડુંગળી અને બટાકા બને. આજ લીલી ડુંગળી બટાકા જો બહુ રહો ના થાય માપનો. માપને તો રસ્તા પર તો આ બધાને રહો જોવા પછી હવારું જ કરવું પડે ને તાને. એટલે એટલો બધો નહીં. હદરું ડુંગળી બનાવવા રહો તો જોવા ને બધાને ચોરી ચોરીને ખાવા જોઈએ. તો ગાય બધાને રહો જોવો હા એટલે એમ તે હવારું બને તો વધુ ના આવો. અને ટિફિનમાં જો ગાય સેવ ડુંગળીનું શાક બને તો લેડો ગાય શાક બાક મોરી પછી તમને મળી. હું તો નહીં ધોઈને રેડી થઈ જયું ને લુગડો ધોયા અને એ લઈ શાક મળને એલું બનાવું. ડુંગળી બટાકા બનાવવાનું ને એટલે મોરું એમાં ઉનાળાના ડુંગળી બટાકા ડા. તો ગાઈસ કચરા પોતું કરવાનું બાકી આ. અમે હું નાહી લુગડા ધોયા અમે કચરા પોતું કરીએ પછી નિયલ લુગડા ઉકાવી આવે પછી રોધવાનું કરીએ શાંતિ. અને આજ તો જવાનું રાવને ગાઈસ આદરજ ને. તો ગાય આજ તો મારે તો રાવને જવાનું આદરજ તેમને બધા નેકરે એટલે જઈએ આરે નહીં હમું દેખાય ને. હા હું હમું દેખાય રહ્યું. તો ગાય વૈશાલી તો જઈ રાવ ને જો ગાય હું તો કચરા પોતું કરવાનું બાકી હું કચરા પોતું કરું. જો ગાય આજ તો મેં શાક વગાડી દીધું ડુંગળી બટાકા. જો ગાઈશ ડુંગળી બટાકાનું શાક. તો ગાય રોજ શાક બનાવવાનું છે કંટાળા બનાવવાનું તે કાલ તો ભૂકી ડુંગળી બટાકા હતું અને આજે લીલી ડુંગળી બટાકા. તો લેડો ગાય લોટ બધે કચરા પોતું કરે પછી રોટલી બનાવે પછી વૈશાલીને એટલા ઘરે આવશે 12 વાગતાનો. જો વૈશાલીને તો જઈને આવતો રહે. હા અને
ખાવા બે જો ગઈ સેવ ડુંગળી શાક ને રોટલી ખાવા બે અને જો તો એક જ રોટલી બની હ એ રોટલી માને ખાયો પછી ચાલુ હા ચાલો તો ગાઈસ મોય વનિયાલું હું અને એ કંચારો હ નવી નહીં ઉતરતી જ ખાવા બે જઈ હા ચાવી ખાઈ નહીં નહીં થઈ તો રોટલો તમને ચડી ગયો એ તો પાકું ખાઈ લે પછી રોટલા બનાવીએ ભૂખ લાગી રાવલી હા ખાઈ લે હોતો શાંતિ ખાઈ લે તું તા જો 12 વાગી છે હા અને આ સાઈડ તો અમે હે ને ઘઉંના રોટલા બનાવી દીધા જો ગાઈસ ઘઉંના રોટલા અને ડુંગળી બટાકાનું શાક બનાવી હતું અને આ તો દાદી ખાવા બેજ્યા ઘઉંનો રોટલો અને ડુંગળીનું બટાકાનું શાક અને વૈશાલી ખાતે પહેલાં વાંગવા મંડી જઈ આ જણ ખાતે પહેલા કેટલો બધો ખાઈ લે જોઈ જાવ આ તો એવું તાંજો રોધીએ તોય વાહન ખાઈએ તોય વાહન ચા પીએ તોય વાહન કોઈક નવું બનાવીએ તોય વાહન બપોરે પછી તાપ આવી જાય એટલે કંટાળો હા વાહન વાહન ને વાહન એ અત્યારે ગઈ છે એટલે અમને મોઢું ચાલો તો લે ગઈશ આલુ પર દાદી મેઠું જોશે પા જો આ સાઈડ તો મેં સગરી ગહવાની હે ને તે જોઈ દઉં મસ્ત હારી ચકચકાટ થઈ તો કઈ હાબુ કહીએ ને તો જ ચકચકાટ થાય ને કઈ એટલી બધી ચકચકાટ નહીં તો ઉજરી હાબુ કહીએ ને તો ઉજરી દેખાય ને તો ઉજરી તો દેખાતી મેલી બહુ થઈ જાય ને રોધવાનું હોય ને એટલે ગઈ સરખું ધોવું પડે છે તો એકન સગરી મસ્ત એકદમ ચોખ્ખી કરી નાખી હો અને દાદી ખાઈ રહ્યો માં હા ખાઈ રહ્યો જો કઈ બધું લાઈને એકલ મેળ દીધું હો અને ભાઈ સારું કરો કશું નહીં કેમ કશું નહીં આમ હું કરું મમ્મા તો તઈ ચાલે આમાં શું કરે હું ખાવાનું નહીં ખાવાનું રહ્યું અમારે હજુ બાકી હજુ બધા આવતા ને કચરા રહે અમારે કચરા રહે એટલે કચરો નાખ્યો ચાલો સીઝન આવી ને અમારે ઘઉં પતી જ્યાં તો હજુ વટાય નહીં જો કઈ આટલા જ છે અમે પતી જ્યાં હા લા આ અડધું કતેરું ને યાર પૂરું એ નહીં ને યાર જો જો કઈ અમારે છેલ્લા ઘઉં તમને બતાવજો કઈ પૂરું અમારે છેલ્લું દહીં છેલ્લું દઈનું નહીં થોડા કંટ્રોલ થોડા એલા કરીને નાખીએ તો એ તો ગાઈડ હું તમને અમારું પીપરું બતાવું ખાલી પીપરું બતાવ આ તો એક જત ખાલી જ છે અને જો આ એમાં ખાલી થઈ ગયું શું કરવાનું પતી જ્યાં ઘઉં પતી ગયા હા પતી ગયા ઘઉંની સિઝન આવીને ઘઉં પતી ગયા ખાઈ ગયા રોટલા માટે બનાવી ખાઈ ગયા કઈ ગયા તો ગાય હવે આખો જો ગાઈસ મમ્મી પપ્પાને તો ઘેર આવી ગયો અને દાદી એકલ ઊંઘ્યો મમ્મી ઘઉં પતી ગયા પતી ગયા માટલા દરો અને ખાવ પતી ગયા ઘઉં પતી ગયા ખાવ હું જાઉં પિયર દેવા ને હજાર મનાવા દે માગવા કો ઉતારી લઈને માગવા જવા કે થોડા વાટકો આલો એમ કહેવાનું ઓ લઈ લીધા હા લઈ લીધા આમાં વાંધો ના આવ જઈને લઈ આવવાના ખાલી કોરો ઘઉં લેવાય તો એ સારું હા આપણે હા યાર ચાલો પલર નહીં તો હતું ના પલર તો પછી હળી જાય હજુ સાફ કરાવવાના પછી ફોન કરે ખબર નહીં તો એ બાજુ ચોક જતા જ બધું કમ્પ્લીટ કયો કે અમલ જઈ આજે જેવાય મમ્મીને કહેવાનું કે જેવાય કરજે અમન આ સાઈડ તો મમ્મીને જમવા બેહ્યો ખાવા બેહીએ ભૂખ લાગી છે સાંજો ગાઈસ ભૂખ લાગે જો એટલે તો આવી નહીં આયા ખરા જો હંપાડા તમે જઈને આયા સ્વર્ગાસન હા તો લેરો ગાઈસ અમે જમી લઈએ અમે અમારે એવું હતું ને કે આરે આવો પછી ખાઈએ મમ્મી પપ્પા વૈસાડ ત્યાં ખાઈ લે એવું હતું પણ એ આવી જાય એટલે અમે ખાઈ લઈએ ભૂખ લાગે તો આ સાહેબ તમે જો આપણું તો જમવા બેસી ગયો હ ડુંગળી બટાકાનું શાક હ અને સેવ ડુંગળી હતી નહીં કોઈ પતી જાય જો ગાય તો આપણું સાફ થઈ ગયું નહીં હા અને ગાય જો ગરમીની હવે છાશ તો પી જ પડે નહીં છાશ વગર કોઈ હવે હા છાશ વગર ખાવાનું હતું તો જબદો જમવા બે દાદી તો ગાય જો જમીને પીએ જો ગરમા ગરમ નહીં ના આવ્યો બરાબર હા ચાલો ગરમ ગરમ જ આ દેવાનું સાહેબ બેજો વાહન ગવા ગઈ રહ્યો
પેલા સવારમાં અમને મોડા ગયા 12 વાગે બરાબર એ પોચરું ભરીને ગયો ને બીજો ખાધો નતો. ઓકે દાદી ઊંઘે છે ગાઈસ મસ્તી ઠંડીનો એ મારી જગ્યા છે કે હું આરોટે ના વાંધો નહીં હું તો ઉપર ઉપર હવે ઉનાળામાં તો ને ચારો છે નહીં કોઈ ને કોણ કે હું ને તો નહીં આરોટતો માપમાં બોલ અચ્છા ચા બા બની ગયો રેડી થઈ ગયો લેવા દાણા પીવા વાટકી લઈ લેજે મારી હવે તું એ બોલ એટલે ડબ્બો તોડ ના નાખું તું તાપ ચો લાગે છે નહીં હા કયો કન તને નહીં ભાવતો તો તાર તો હિસાબ તો હોઈ ગયો છો ગાઈસ મોડા લાગે ને એટલે એમ નહીં ભાવતો. તે ખાઈ જતી હતી તો ગાઈસ જો અમે જવાનું હોટલે વૈશાલ ને બેન લાકડો લેવા જવાનું હો. ઓય આયા નહીં આજ આપણે કોણ વાર જોઈને બે રહ્યા તો આવતી મેં ફોન કરીને 5 વાગે એ કેમ કલાકમાં આવું એટલે તે તું કે અંકિતજી આવે એટલે જી અંકિતજી તો હોટલે બેસી તે ખબર હતી આપણે હું એ ફોન કર્યો તાને મૂકું તમે હાલ આવો અમે એટલે તે અમને પહેલા શું વાત હતી કે 1 કલાકમાં આવે મૂકો આવે એટલે જઈએ તાન તે ડાયરેક્ટ હોટલ ખરા જાય તાપની. નક્કી ના હોય મેં તેમાં તને ઉઠાડી કોઈ એ ડોક્ટર અંકિતજી ઘેર મૂકું રિક્ષા નહીં આવે રિક્ષા લઈને જો હું જાણતો પોકે તો ગોમમાં આવી ગયો તો તમારો ફોન આવ્યો તો મારે ને ભરવાનું ને એટલે તું જા ના આવે તો હું ઘેર રહું તો વધવાનો ટાઈમ થઈ ગયો હા હું જાઉં તમે વાહન ગવાની માટી પર થઈ ગયું કમ્પ્લીટ આ તો અંકિતજી નોકરી જતા હતા ને મધી ખોને લઈ તો યાર કર કે તમે આવશે જ કેટલા વાગે અરે પણ કેટલા તાર કોમ બોલ કે માર મશીન નું કરી આલો કે એટલે હમણાં બહુ દારે ઘેર રહેતા ને એટલે કંટાળી હતી એકલી એટલે કે તમે કલાક લાગશે અડધો કલાક લાગશે અરે હું તો કોઈ ટાઈમ ઉપર જેવું તો પાડે તમે એસી મેં નોકરી જવા જ કઈ જવાનું હો ટાઈમ ઉપર બહુ થઈ ગયું કોઈ ટાઈમ તો હેડે હોટલે અને દહીંનું મેલવાનું જો ગાઈસ ને હમણાં આવ્યો ને હક વાળો લેવાને એ ઈકાનું કરતો તા એમ કહેજે પેલા મને ગમે તે શું પણ કરતા હતા? તાપમાં આવી ગઈ દારા ના તો સાઈડ ઉપર જઈને એસી મૂંગી હતા આમ ઘેર આવીને કે મને આરામ નહીં કરે જતા કોઈ અમે તો આવી તો હોટલે મેં ચા બા પી લીધો અને મમ્મીને બધા હેડે માટી ભરવાની મમ્મી રેતી ભરવા વાહન ગહવા વાહન કહું નારિયાની રેતી હા નારિયેળ તો ગાઈસ પપ્પા મને કંટાળો આવશે તો હાબુમાં વાહન ગહવાનું ના ગમે હાબુમાં વાહન ગહવાનું માટી હતી પપ્પા તી જઈ અતા કાઢીને આવીને ગાઈસ અમે તો આવી ગયો માટી ભરવા અને જો ને રહ્યા મમ્મી બેઠા બેઠા માટી ભરીએ આજ તો માટી જ નહીં મમ્મી બહુ હતી તો સોમાં બધી તો નહીં જઈ હા બધી તો નહીં જઈ હા તે ભરી લઈએ તો ગાઈસ વાહન ગવા માટી ભરવા આવ્યા તો ગાઈસ અમે તો માટી ભરી લીધી હે કોથરી કચરો બધું કાઢીને નહીં મમ્મી ચારી ભરી હા ઘેર જઈને હતા ચારી હા ઘેર જઈને ચારી ઉપર પરથી ડોક્ટર બધા નાખી દો તો ગાઈસ માટી ભરી લીધી હે અને પપ્પા રિક્ષાવાળી પાસે આવો છો કોથરી પાસે નહીં દાદર મારે મેં તો હેડે માટી ભરીને પપ્પા રિક્ષા પાસે આવ્યા હતા રિક્ષા પાસે આવીને અને કોથરી ભરી લીધી માટીની જોડે તો ગાઈસ અમે તો આવી ગયા તો સગા તલાવ રહીએ અને જો મંદિર આવો દશ્યામાં હા જો ગાઈસ મંદિર બતાવી બહુ દારે આવ્યા હા બહુ દારે આવ્યા હા જીન દર્શન કરવા હોય ફાઇનલી ગઈ ને આ તો સીધા શું કરો એ તો બંધવાની તૈયારી કરો ભરતી નહીં પહોંચું હા તે તમે શું કીધું તાન ચોય નહીં બ્લોગમાં જોઈ લો ફરી તો ખાલી ના હું નહીં ખાઉં કઢી પણ મરચું વઘાર દે આમ થોડું સારું ચમ નહીં ખાવાડી રહ્યા નહીં ભાવતી નહીં ભાવતી દે થોડા આયા થોડા પેલા એ થઈ ગયા હવે પેલું એ થઈ ગયું પાણી વગર
ગાઈસ એ 3 લઈને જવાય હા રોડ ઉપર જો એટલે ગાઈસ આ તો ઘેર આવી ગયો બધો જો મેલીને આવતા રે એકલા ચોકન મેલીને આવતો રે પાછળ આવ્યો તોય કે મેલીને આવતો રે ચોકન મેલીને આવતો રે પાછળ તો આવ્યો જોજે પરું નહીં જોજો ગાઈ જે આનો નાટક જોવો હે આ રીતના જવાય ઉપર એ તો ગાય શું કહેવાનું બુદ્ધિનું પ્રદર્શન કરી બારો લઈને ઉપર ચરી બોલ આ રીતના થોડું ચરાતું હોય તો લે વજન નતો ના પરછત પણ વજન નતો એટલે ચાલ પરછત પણ નહીં પણ પરાય પછી પર્યા પછી હાય તાદરા પર્યા પછી પરે પછી દખલ લઈ પર્યા પછી શું કરવાનું ના પરાય ગાઈસ પર્યા પછી શું કરવાનું કલ્લો લાકડો હતો કલ્લો હોય કલ્લી હોય તો વૈશાલી ખીચડી ચડતી કરી દીધી હા જો ગાઈસ હું એ મેલી હો વૈશાલી નહીં મેલી ચાલ પેલો હેરો કઈ સમજ એ ધાબા પર ચમકન છેતુરો વેનવાનો હા જો મેં તો આટલા છેતુલા વેની લીધા તો જો ગાઈસ વૈશાલી તો પોતું કરો ફિનાલ ઓઢાય એકદમ ચોખ્ખું થઈ ગયું ને બ્લાઉઝ સિવાય જાય બાકી બધા બ્લાઉઝ સિવાય જાય બાકી એક તૈયાર થઈ ગયો માં વધે ચાલો ને તૈયાર થઈ જાય ચકા તાપ પડે એટલે પણ ખરાબ બપોરે તમને સાચી વાત નહીં તાપને લૂ આવે એટલે બીજો લે તો ગાઈસ એ 2 જણ બાકી લે આ ખાખરો તો નાખશો લે થોડું તો બાક પરાવ પર અંદર હા મસ્ત ખાખરો તો ગોળ ગટકા ગોળ મોલ તે ભાગી નાખે તે ખાવાનું નતો ને ના જોઈને બે બીજો લે તું ના લીધો જોઈને બે રહ્યો ના ભાગ પડાવ પણ ગરમા ગરમ કઢી ને પપ્પા કઢી વગાડવા કઢી આ તો ગાય જો લીલી ડુંગળી મોરી હ કઢી બનાવ મસ્ત ને પપ્પા કઢી તો બહુ મજા આવે ખાવાની વાહ વઘાર તૈયાર થઈ ગયો આવો તો ગાય પપ્પા મસ્ત ગાય તો કઢી બળી બનાવે કઢી અને ખીચડી નહીં કઢી ખીચડી મજા આવે તો આ સાથે તો તમે જો રોટલા ને બનવાનું ચાલુ પપ્પા કઢી તો બનાવી દીધી ને તમે રોટલા બનાવો હવે મરચું વઘારી બરાબર ચાલો પછી ખવાય તો જો ગાઈસ પપ્પાએ તો ગાઈસ મસ્ત કઢી બનાવી જો ગાઈસ આહા અને ગાઈસ જો મરચું તાન નહીં તો આજે તો બધા જમવા બેસી જા મેં તો ગાઈસ મરચું હમણાં પીધી કઢી બસ તો ને કઢી અને ખીચડી ખાવાની ગાઈસ જો મરચું ખીચડી હા મરચું ખીચડી હવે અમુક મરચું હા કેમ આડી થાય છે એવું બરાબર હવે જમવા બેસજો દાદી બેસજો જમવા તો આપણે તો જમી લીધું છે આ સાઈડ તો મમ્મી ને વૈશાલી બે જાય વાહન ને એવું ઘા તો આટલું વધારી એટલે ફટાફટ બહાર આવે હા ઉનાળો આવે એટલે નહીં બાટલા ભરી મેલ ને હાલ હા એનો કોન્ટ્રાક્ટ નહીં હાલ ના લે બાટલા ભરવાનો હા તો કાંઈ તો નહીં બાટલા ને એવું બોલો દાદી સાહેબ બેઠ્યો અરે તો જો ફોન મંત્રી જઈએ જોજો કોમ ધંધો તમારે આ તાપ લાગે ને કોઈ સારું સાતના વાગી ગયા ગાઈ છે ને હરાદર થવા આવ્યા ને આ સાઈડ ની ખાટલા ને એવું પોતરો ખાખા બે પગમાં આવે તો ફાફડા થઈ છે જેરંડો બોલ બધો જેરંડો ભૂઈ હતો રહી ગયો નહીં ભાઈ બધું ભાગી જાત બોલ ગુડ નાઇટ જય માતાજી પપ્પા જય માતાજી આવો તો ગાય દાદી ગુડ નાઇટ જય માતાજી જય માતાજી
લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ